કે આમ કેટલા નસીબવાળા કે આટલા બધા છોકરાના અમે મા બાપ બન્યા છે. ભાવુક સ્વરે બોલાઈ રહેલા આ શબ્દો છે લીલાબેન રાઠવાના, જેઓ દેશની સેવા કરતા એક જવાનના પત્ની છે અને પોતાના પતિને રાષ્ટ્ર સેવાની સાથે સમાજ સેવા કરવા માટે મદદરૂપ બની રહ્યા છે. છોટાઉદેપુરના નવલજા ગામના એક સૈનિકે દેશ સેવાની સાથે અનાથ બાળકોના ભાવિ ઘડવાનું જાણે બીડું ઝડપ્યું છે. વિજય રાઠવા નામનો આ સૈનિક આશ્રમશાળા બનાવીને 71 અનાથ બાળકોના જીવનમાં ખુશીઓના દીવડા પ્રગટાવીને ધન્યતા અનુભવી રહ્યો છે. જ્યારે બી રજા પર આવે છે ત્યારે આમ આપણા વિસ્તારમાં જોવે છે કે બાળકો જેના મમ્મી પપ્પા નથી, જે અનાથ બાળકો છે, એમને ભણવું છે પણ એમને શિક્ષણ મળતું નથી. એની વિશે એમ અમે ચર્ચા કરતા હતા. આમ તો એમને વિચાર આવ્યો કે આપણે આ બાળકો માટે કંઈક કરવું જોઈએ. તો અમે આ જમીન 2 એકર રાખી હમીરપુર ગામમાં. આ જમીન રાખીને અમે લોનથી લીધેલ છે. લોન લઈને જમીન રાખેલી. પછી આ જમીન રાખીને અમે એક સરસ મજાનું આ બાળકો માટે ટ્રસ્ટ ઊભું કર્યું છે. તો 2 વર્ષ અમને બાંધકામ કરતા લાગ્યું. તેમાં આ ચાલુ થયું, અમારે બીજું રનિંગ ચાલે છે, 1.5 વર્ષ જેવું થયું છે. એમાં અમારે 71 બાળકો છે અનાથ, જેના મમ્મી પપ્પા નથી. કોઈ સિંગલ પેરેન્ટ્સવાળા છે, કોઈના મમ્મી એકલા છે, કોઈના પપ્પા એકલા છે. એવા બાળકોને અમે અહીંયા શિક્ષણ આપીએ છીએ. અને એ બાળકોને રહેવા પીવાની ખાવાની બધી સુવિધા અમે પૂરી પાડીએ છીએ. લેવા મૂકવા ગાડી જાય છે સ્કૂલે, અહીંથી કવાંટ ભણવા જાય છે. એની સાથે સાથે અમે સીવણ ક્લાસ, કોમ્પ્યુટરનું બધું શીખવાડીએ છીએ. ને આ મારી દીકરી છે તેરલ, એમની જોડે જ જમવા હો બેન એમની જોડે રહે કે એટલી ખુશી મળે કે આવા બાળકો જોડે રહીને આ અમારા પોતાના બાળકો માનીને જ અમે એમને એ રીતના જ કરીએ છીએ. એટલે જે અમારે સ્ટાફવાળા છે એવો બાળકોને સરસ રાખે છે, એમને રમતગમત શીખવાડે છે અને એમને શિક્ષણ પણ સરસ આપે છે. બધું જે કંઈ એમને જરૂરિયાત હોય તો એમ ટાઈમસર એમને પહોંચી જાય છે સ્ટાફવાળા પણ. ના, ગવર્મેન્ટનો કોઈ રૂલ નહીં. આ તો અમે પોતાના ખર્ચે બધું ઊભું કર્યું છે અમે. અને અત્યારે લોન બી અમારે 23,000 કપાય છે હપ્તો. અને જે બી છોકરાને ખાવા પીવાનુંથી લઈને કોઈ બી ખર્ચો અમે એમના પગારમાંથી અમે મેનેજ કરીએ. અને અમુક દાતાઓ એમને આપે છે, કંઈ ચોપડાની કે એવી જરૂર હોય એ આપી જાય, જેને કોઈ અનાજ કરિયાણું આપવું હોય એ રીતે મેનેજ કરીએ. આપણે એવું કે અનાથ બાળકો છે એમને કેવું કોઈ સરકાર તરફથી સહાય મળે છે, એમને કંઈક પ્યોર અનાથ હોય એમને કે 3,000 જેવી, તો એ સહાય અમારા બાળકોને મળી રહેતી હોય તો સારું. અમારા કવાંટ તાલુકામાં હમીરપુરા ગામ ખાતે તેરલ આશ્રમ આવેલી છે. એ આશ્રમના સંચાલક વિજયભાઈ રાઠવા છે, જે હમણાં હાલ દેશની સેવા કરી રહ્યા છે, આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે. જેઓ કવાંટ તાલુકામાં આશરે 70 જેટલા અનાથ બાળકો છે, જેને જમવાથી માંડીને શાળામાં મૂકવા જાય છે અને લાઇબ્રેરીની પણ સુવિધા પૂરી પાડી છે. આવું ખૂબ સારું કામ કરી રહ્યા છે. એ પોતાના પૈસાથી એ એક બિલ્ડિંગ ઊભું કર્યું અને બિલ્ડિંગની અંદર ખૂબ સારી બિલ્ડિંગ છે. એકવાર વિઝિટ લેવા જરૂરી છે. અને વિઝિટ લેવા એટલા માટે મેં સૌને આગ્રહ કરું છું, એ નેતા હોય, અધિકારીશ્રી હોય, એનજીઓ હોય, કે ખૂબ સારું કામ કરી રહ્યા છે અને એમને નાની મોટી મદદ મળે. એ મદદથી એક સમાજની સેવા કરવાનો તક સૌને મળવો જોઈએ અને આપણે આપવો પણ જોઈએ, આપણે મદદ પણ કરવી જોઈએ. વિજયભાઈ રાઠવા સાહેબ ખૂબ સારું કામ કરી રહ્યા છે. સાહેબને હું સેલ્યુટ મારીશ સૌથી પહેલાં, કેમ કે સાહેબ આટલું મોટું પોતાના ઘરના પૈસાથી જે અનાથ બાળકોને એક વિચાર દેશની સેવા સાથે એક તાલુકાની સમાજની સેવા કરી રહ્યા છે. જે બાળકોના માતા પિતા નથી, જેને કોઈ દેખવા તૈયાર નથી, એવા આપણા વિજયભાઈ જે આટલું સારું કામ કરી રહ્યા હોય તો એમને સેલ્યુટ મારીશ. વિજયભાઈ મારા કાકાના છોકરા થાય. એમને અનાથ આશ્રમમાં 2021થી બાંધકામ ચાલુ કર્યું. 2 વર્ષ સુધી બાંધકામ ચાલુ થયું. પછી 2023 જૂનમાંથી છોકરાઓથી ચાલુ કર્યું. જ્યાં વર્ષ સુધીમાં 34 જેટલા બાળકો રહેતા હતા, આ વર્ષે ચાલુ વર્ષમાં 71 જેટલા બાળકો રહે છે. હું અહીં રહીને એમને કોમ્પ્યુટર ક્લાસ, એમનું લેસન જે ચેક કરવાનું હોય, અને મારા ભાભીને એમને ઓફિસ કામમાં કે એમાં મદદ કરું, કંઈક જવાનું આવવાનું હોય. બાળકોનું અમે ધ્યાન રાખીએ, આટલા વાગે ઉઠાડીએ ને ભણાવીએ, પછી સાંજે સૂઈ જાય ત્યાં સુધી અહીંયા જ રોકાય. દેશની સેવા તો કરી જ રહ્યા છે, પણ અહીં સમાજની અંદર આદિવાસી વિસ્તારમાં જે અનાથ બાળકો છે એમને ધ્યાન રાખવા માટે કોઈ વધારે એમ કરે એવું નથી. તો એ આ
એમને ભાગ બનીને સારું કર્યું. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મને ખબર પડી કે આ શાળા બહુ સારી છે. હમીરપરા ગામમાં તો ફ્રીમાં બધું છે, તો મેં અહીંયા ભણવા માટે, અને મારું સપનું છે કે હું મોટી થઈને શિક્ષક બનું. આ શાળામાં ફ્રીમાં બધું છે અને અમને બહુ સારી રીતે સાચવવામાં આવે છે અને કાળજી બહુ લે છે. અહીંયા સીવન ક્લાસ શીખવાડે છે, કોમ્પ્યુટર શીખવાડે છે, રમવાનું બધું શીખવાડે. આ ઘર એવું લાગે કે અમારું પોતાનું જ પરિવાર હોય આ બધું.